તો વાત કરીએ સુરતની તો સુરતમાં 1.5 વર્ષની બાળકીને મનોવિકૃત ખેંચી ગયો હતો ત્યારે બાળકીની માતા આવી જતા બાળકી પીખાતી બચી હતી ત્યારે મનોવિકૃતિને ટોળાએ મેથી પાક પણ આપ્યો હતો ત્યારે પોલીસે મનોવિકૃતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। લિંબાયત મંદિર પાસે બનાવે છે ત્યાં એક 1.5 વર્ષની બાળકી સાથે એક પિંકેશ રાઠોડ કરીને એક જે આરોપી છે એને એની સાથે છેડતી કરેલી એ સંદર્ભની આરોપવાળી ફરિયાદ દાખલ થયેલ છે। જે સંદર્ભે સ્થળ ઉપર જ આ લોકોએ ત્યાં ભેગા થઈ ગયેલા અને ઝપાઝપી થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો। જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। આરોપી હાલ સારવાર હેઠળ છે અને તેના દ્વારા પણ જે 3-4 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે માર મારવાની અને આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાકી ક્યાં રમી રહી હતી ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, ક્યાં લઈ જવામાં આવ્યું? હા, બાળકી તે ગાર્ડન પાસે રમી રહી હતી ત્યાંથી એને લઈ અને બાજુના શેડ છે એક પતરાનો શેડ એ શેડમાં આ જે છે આરોપી એને લઈ ગયેલો અને ત્યાં એની સાથે છેડછાડ કરી રહ્યો હતો એ સંદર્ભના આક્ષેપો છે। સાહેબ, કઈ રીતે બાળકી આ ચુંગાલમાંથી છૂટી આવી હતી? હા, એ જે બાળકીની જે માતા છે એ ત્યાં આવીને એને જોઈ ગયેલી અને ત્યાં પછી એને અન્ય માણસોને બોલાવતા માણસો ત્યાં આવી ગયેલા અને બાળકીને ત્યાંથી છોડાવી છે। લિંબાયત મંદિર પાસે ગાર્ડન આવેલું છે ત્યાં એક 1.5 વર્ષની બાળકી સાથે એક પિંકેશ રાઠોડ કરીને એક જે આરોપી છે એને એની સાથે છેડતી કરેલી એ સંદર્ભની આરોપવાળી ફરિયાદ દાખલ થયેલ છે। જે સંદર્ભે સ્થળ ઉપર જ આ લોકોએ ત્યાં ભેગા થઈ ગયેલા અને ઝપાઝપી થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો। જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। આરોપ હાલ